મોર્નિંગ એવરીબડી, કેમ છો બધા? જય શ્રી રામ. આશા રાખું છું કે બધા મજામાં છો. આજ તો ઉઠવામાં મોડું થઈ ગયું એટલે ફટાફટ સ્ટોરે આવી ગયા અને આપણા સ્ટોરેથી જ બ્લોગ ચાલુ કર્યો. જો આજ તો સારું ઘણું મોડું થઈ ગયું. હવે તો હાલ જ આવ્યા, આપણે રોજના ધંધા લાગી ગયા. જો ટી બનવા મૂકી દીધી, પાછળ કોમ ચાલુ થઈ ગયું. લેટ થઈ ગયું થોડું, એટલે કાલે ઊંઘવામાં લેટ થયું હતું કારણ કે પહેલો વ્લોગ હતો એટલે એડિટ કરવાનું કઈ રીતે કશી ખબર ના હોય એટલે થોડું લેટ થઈ ગયું. બાકી બહારનું વેધર જ જોરદાર, બહારનું વેધર ને એક નંબર. જો બતાવો તો કોમ્પ્લેક્સ ઘણું મોટું હોય. તો થોડી ઠંડી એ હા ને તડકો એ હા. અમેરિકન વેધર. હમણાં ઘાટ આવે તો બપોર વરસાદે પડી જાય. જો પડશે તો બતાવીશું. કાલ થયું એવું, કાલ આખો દાડ વરસાદ હતો. કોમ ચાલુ થઈ ગયું આપણે તો ના ધંધા લાગી ગયા. તો મળીએ થોડી વાર રહીને આપણે, બરાબર. બાકી આ લેટ વ્લોગ ચાલુ થયો મને ખબર આવે ડાયરેક્ટ સ્ટોરેથી, કારણ કે સવાર ઉઠવામાં મોડું થઈ ગયું હતું. થોડી વાર રહીને મળીએ, ફટાફટ કોમ પતાવી દઈએ થોડું, બરાબર. હા ભાઈ, 10:30 વાગી ગયા. સ્ટોર ઓપન કરી દીધો હ. બાપુ બાપુ માર પડે બાપુનો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. આજનો હું પ્લાન આપો? એ આજે લોકો ઇન્ડિયામાં મેથીના ભજીયા ખાય, અહીં અમેરિકા ચિકનના ભજીયા ખવડાવે. હેડો હતા હેડો કઈ જો આજે આ ભજીયા લીધા, હા એ નાખ્યા લોટમાં. બરોબર. આ કયા ભજીયા? આ ચિકન ભજીયા. ચિકન ભજીયા? હા જો આ મારા ભજીયા અમેરિકન. હા, બાપુની સિક્રેટ રેસીપી આવવાની. હા ઘેર ને પણ એના માટે ચિકન જોવો ને. હા બાપુનો કોન્ટેક્ટ કરવાનો ચિકન લેવું હોય તો. યાર અમારા ચિકનના ભજીયા જો યાર ચિકનના ભજીયા અમારા તૈયાર. જોઈ લો હવે મરચાના ભજીયા જો. આ મરચાના ભજીયા. જો મરચું બતાવજો. મરચું? હા મરચું કહેવાય અમારા અમેરિકન મરચું. મરચાના ભજીયા એકવાર નંખી જવા તો પછી દિલવાળા બતાવીએ. બાપુને જો 3 ટાઈપના. હા 3 ટાઈપના. વ્યાજબી ભાવે ને? હા એકદમ વ્યાજબી ભાવે ભાઈ. આ પાછા બધા ખાય એટલે બીજી વાર આવે, એક વાર નહીં. એવું 17 વાર આવે એમ, ખોટા ખોટા આવે. કાકી શું ભરો? પાસ્તા, ચીઝ વાળા પાસ્તા ખાવા છે તમારે? એ બાપુના ભજીયા વગર હું ના પડો પણ પાસ્તા. હા સમો પાસ્તામાં ભજીયા જો આ મેથી ભજીયા હવે તળવા જઈ રહ્યા છે ભાઈ. નજીકમાં ગયા. પેલો જ લોડ ને? હા આ પહેલો જ લોટ. ઓર્ડર લેવામાં આવશે? લાઈવ ભજીયાનો ઓર્ડર લેશો ને? હા લાઈવ ક્વોન્ટિટીમાં પાછો. હા હવે મરચાં ભજીયા તળવા ગયા. હવે આ કહેવાય અમારા સેન્ડો ભજીયા. દિલ ભજીયા. અને આપણા ઇન્ડિયા માટે દિલ ભજીયા. જો જોઈ લો ભાઈ. હા જવા દો. એ ઓછા નખવાના એમ ઉઘા આવે એટલે. આ મોંઘા કહેવાય, ભારે કહેવાય ભજીયું ખાવા. ભારે કહેવાય. હા ભાઈ, જો બી ઘેર આવી ગયા.